ગુજરાતમાં પણ એનસીપીના બે ફાંટા જોવા મળ્યા છે। અજીત પવાર ગ્રુપે એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે। પ્રમુખ બન્યા બાદ ગુજરાતમાં જાહેર નવું સંગઠન કર્યું છે, જેમાં જયંત બોસ્કી ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે। જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી સક્રિય બન્યું છે, જેમાં જયંત બોસ્કી ગ્રુપે ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખોની નિમણૂક કરી છે। संवाददाता धवल जोड़ाया है। धवल, शू जानकारी एनसीपीना બે ફાટા ગુજરાતમાં પણ? હજી ચોક્કસ વિના વાત કરવામાં આવે તો જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી હતી તે સમયે જ એનસીપીના બે ફાટા જોવા મળે છે, શરદ પવાર ગ્રુપ અને બીજી બાજુ અજીત પવાર ગ્રુપ, એટલે કે બે ગ્રુપ હતા। તે જ રીતે ગુજરાતમાં પણ બે ફાટા હવે જોવા મળશે। એટલે કે કહી શકાય કે અજીત પવાર ગ્રુપ છે એની અંદર અત્યારે હાલ માળખું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ એનસીપીના જે છે અજીત પવાર ગ્રુપના તેની અંદર નિકુલસિંહ તોમરને નિમણૂક કરી દેવામાં આવી છે। નિકુલસિંહ તોમર પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ અજીત પવાર ગ્રુપ એનસીપી દ્વારા શહેર અને જિલ્લા હોદ્દેદારોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। અને નિકુલસિંહ તોમર કે જિલ્લા પંચાયત અને આવનારી જે કોર્પોરેશનની ચૂંટણીઓ હશે તે એનસીપી એકલા હાથે લડશે, કોઈના પણ સપોર્ટ વગર લડશે અને જે પ્રશ્નો હશે તે તમામ પ્રશ્નોને ઉપાડવામાં આવશે। અને બીજી બાજુ એ પણ કહેવામાં આવ્યું કે બે ફાટા એટલે કે જે જયંત બોસ્કી ગુજરાતના એનસીપી પ્રમુખ તરીકે ઓળખાતા હતા તે જયંત બોસ્કી અત્યારે હાલ શરદ પવાર એનસીપી ગ્રુપ તરીકે ઓળખાશે, પરંતુ જયંત બોસ્કીનો પણ સંપર્ક કરવાનો જીએસટીએ પ્રયાસ કર્યો હતો, પરંતુ જયંત બોસ્કીનો સંપર્ક નથી થઈ શક્યો, એટલે સત્તાવાર હજી પુષ્ટિ તેમના દ્વારા કરવામાં નથી આવી। પરંતુ ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં પણ એનસીપીના બે ફાટા છે તે જોવા મળે છે, શરદ પવાર ગ્રુપ અને અજીત પવાર ગ્રુપ નથી। જી, આભાર।